નવસારી જિલ્લામાં દારૂની બદન સદંતર નાબૂદ થાય તેના લક્ષ્યાંક સાથે પોલીસ અધિક્ષક શ્રી રાહુલ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ જાડેજા તેમજ પીઆઈ આહિર, પીએસઆઈ ગઢવી તેમજ પીએસઆઈ ગામિત અને એલસીબી ટીમના હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ તથા અર્જુનભાઈને મળેલી ચોક્કસ બાતમીના આધારે આજરોજ નેશનલ હાઈવે ઉપર 73 લાખ રૂપિયાનો મુદ્દામાલ અને ઉપરાંત એક ટાટા મોટર્સની ટ્રક સાથે કુલ મળીને આશરે 84 લાખ જેટલો મુદ્દામાલ આજ રોજ સવારમાં એલસીબીની ટીમે કબજે કરેલ છે અને એક આરોપી કે જેનું નામ લખમણ પૂજા ખૂટ નાઓની ધરપકડ કરેલ છે. આ મુદ્દામાલ જે છે એને જથ્થો પોરબંદર ખાતે લઈ જવાનો હોય પોરબંદરના આરોપીઓના પણ નામ આની અંદર ખોલેલા છે.